નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગાલા અસાઇનમેન્ટ ધોરણ 10 અને વિષય ગુજરાતીના પ્રશ્નપત્ર 4ના વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તે પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યની અંદર તમારે અર્થ વિસ્તાર જે છે કરવાનો છે અને તેના તમને 4 ગુણ મળશે. મારા થકી જ મોલ એવું વાવને હું પદ આવ્યું પણ બોલ્યા વિના જ વેણ બોલ્યા વાદળ વરસે વાવમાં. તો વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત પંક્તિઓની અંદર કવિએ સરળ અને ઘમંડી માણસો વચ્ચેનો ભેદ દર્શાવ્યો છે. વાવ કે કૂવામાંથી પાણી મેળવીને ખેડૂત ખેતી કરે છે. આ જોઈને વાવને અભિમાન થઈ જાય છે. મારી કૃપાથી જ ખેડૂતના ખેતરની અંદર મોલ એટલે કે પાક લહેરાઈ રહ્યો છે. જો કે વાદળા વાવના અભિમાનને લક્ષમાં લેતા નથી. તેઓ કંઈ પણ બોલ્યા વિના જ વરસીને વાવને પાણીથી ભરી દે છે. વાદળના લીધે જ વાવમાં પાણી ભરાય છે એવી સમજણ અભિમાનમાં કહે છે કે નેકી કર ઓર કુએ મેં ડાલ. રાજતી વાવમાં હોતી નથી. ઘમંડી માણસો વાવ જેવા હોય છે. તેઓ નાના નાના કાર્ય કરવામાં નિમિત્ત બને છે, છતાં મોટી મોટી બડાઈશો માર્યા કરે છે અને મિથ્યા અભિમાનમાં રચે છે. બીજી બાજુ મોટા અને સરળ માણસો સારા કામ કરીને સાચો આત્મસંતોષ મેળવે છે. તેઓ પોતાના કામોની જાહેરાત કરતા નથી કે ખોટી બડાઈ કરતા નથી. આપણે પણ આપણા થકી થયેલા સારા કામોની જાહેરાત કરવી ન જોઈએ કે તેનું અભિમાન પણ રાખવું ન જોઈએ. તેથી મિત્રો કબીરે યથાર્થ જ કહ્યું છે. અથવા એના અથવામાં આવો પણ પ્રશ્ન હોઈ શકે છે, એટલે કે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે અને ઓટ પછી જુવાળ. આ પંક્તિઓની અંદર કવિએ આપણને પરિવર્તનશીલ સમયનો એક સત્ય સમજાવે છે. જીવનની ઘટમાળ ઊંચી નીચી ફર્યા કરે છે. જીવનરૂપી સાગરમાં ક્યારેક સુખરૂપી ભરતી આવે છે તો ક્યારેક દુઃખરૂપી ઓટ પણ આવે છે. જેમ સાગરમાં ભરતી પછી ઓટ નિશ્ચિતપણે આવે છે, તેમ આપણા જીવનમાં પણ સુખ પછી દુઃખ ચોક્કસપણે આવે છે. આમ આપણું જીવન પણ સુખ દુઃખથી ભરેલું છે. મીરાબાઈ કહે છે કે તેમ કોઈ દિવસ ખાવાનો શીરો ને પૂરી મળે તો પણ દિવસ છે, કોઈ દિવસ ભૂખ્યા પણ રહેવું પડે. રાત દિવસ, તડકો છાંયડો, અમાસ પૂનમની જેમ સુખ દુઃખ એ માનવ જીવનની નિશ્ચિત ક્રમ છે. સુખ અને દુઃખ કંઈ કાયમ ટકતા નથી. તેથી આપણે સુખમાં છકી ન જવું જોઈએ અને દુઃખમાં હિંમત ન હારવી. બંને પરિસ્થિતિની અંદર આપણે સમાન વ્યવહાર કરવો જોઈએ. એ જ આ પંક્તિનો સાર છે. વિદ્યાર્થી મિત્રો, તમારી શાળાની અંદર યોજાયેલા રમતોત્સવનો અહેવાલ તમારે 100 શબ્દોની અંદર લખવાનો છે. તો પ્રથમ આપણે ટાઇટલ લખીશું કે શાળામાં યોજાયેલો રમતોત્સવ, તમારું સિટીનું નામ અને જે પરીક્ષા જે દિવસે લખવા બેસો છો એ જ તારીખ અહીં લખવાની રહેશે. જાન્યુઆરીની 27 અને 28 તારીખે અમારી શાળાની અંદર રમત ઉત્સવ યોજાયો હતો ને આ રમત ઉત્સવની અંદર બાળ મંદિરથી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો આરંભ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો. પછી શાળાના વ્યાયામ શિક્ષક શ્રી પ્રફુલભાઈએ સૌને કાર્યક્રમની રૂપરેખા સમજાવી. આચાર્યશ્રીએ રમતનું જીવનમાં સ્થાન વિશે ટૂંકું માનનીય વક્તવ્ય આપ્યું. મુખ્ય મહેમાન સૂર્યકાંતભાઈએ મંગલદીપ પ્રગટાવીને રમતોત્સવ ખુલ્લો મૂક્યો. પછી મિત્રો અલગ અલગ રમતો ઉપર કબડ્ડી, ખોખો, વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી રમતો શરૂ થઈ. નાના બાળકો માટે સિક્કા શોધ, ચંપલ શોધ, કોથળા દોડ, ત્રિપગી દોડ, સંગીત ખુરશી, દેડકા દોડ અને લીંબુ ચમચી જેવી રમતો યોજવામાં આવી. એમાં સર્જાયેલા અનેક રમૂજી દ્રશ્યો જોવાની ખૂબ મજા પડી. આ ઉપરાંત લાંબા કૂદકો, ઊંચો કૂદકો, ગોળા ફેંક, ભાલા ફેંક, બરછી ફેંક અને લાંબી દોડ જેવી રોમાંચક રમતો પણ રમાઈ. આ સૌમાં વ્યાયામ શિક્ષક સાહેબની રમૂજી શૈલીમાં આપેલી રનિંગ કોમેન્ટ્રીથી વાતાવરણ આનંદથી મિત્રો ઝૂમી ઉઠ્યું હતું. આ રમત ઉત્સવ દરમિયાન કોઈ ખાસ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. બીજા દિવસે રમત ઉત્સવ પૂરો થતાં શાળાના મુખ્ય સંચાલક શ્રી મયુર દેસાઈના વરદ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા અને આચાર્યશ્રીએ સૌના અભિનંદન પાઠવ્યા. મિત્રો, આ પ્રકારે આપણે અહેવાલ લખી શકીએ છીએ. સરસ મજાનો આપણને અહીં ફકરો આપ્યો છે અને આ ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગની અંદર તમારે સંક્ષેપ કરીને શીર્ષક આપવાનું છે. તો ખાસ પ્રથમ આ ફકરાને 2 થી 3 વખત વાંચી જાઓ, પછી તમને સમજાય કે આનો હાર્દ શું છે, શું કહેવા માંગે છે. એને આપણે આ રીતે ટૂંકમાં લખીશું. સાચા મિત્રની પરખ એનું શીર્ષક છે.
સાચા મિત્રની પરખ કેટલાક ભોળા યુવાનો હું તમારો મિત્ર છું એમ કહેનારા અજાણ્યા માણસને પણ ખરો મિત્ર ગણી લે છે. એવો વધુ પડતો વિશ્વાસ નુકસાનકારક નીવડે છે અને વાસ્તવમાં મિત્રતા ધીમે ધીમે જ કેળવાય છે અને અનન્ય ગુણોની ફરક વગર દ્રઢ થતી નથી. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ એક નિબંધ તમારે 250 શબ્દોની અંદર લખવાનો છે. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા, તો અહીં આપણને મુદ્દા આપેલા છે અને એના આધારે વિદ્યાર્થી મિત્રો તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. આ પ્રકારે મેં સંપૂર્ણ જે છે તે નિબંધ લખેલો છે. તમે જે છે એ અહીંથી જોઈ અને તેનો અભ્યાસ જે છે તે વિદ્યાર્થી મિત્રો કરી શકો છો. આ પ્રકારે નિબંધ અને આનાથી વિશેષ પણ જો કોઈ તમને આવડતું હોય તો એ પણ તમે અંદર ઉમેરી શકશો. તો આપણા જે નિબંધો 3 છે, 3 જોવાના છે. તમે 3 તૈયાર કરી દેજો. જેમાંથી કોઈ પણ આવે, ભ્રષ્ટાચાર ભગાવો, ભારત બચાવો. તો ભ્રષ્ટાચાર એક મિત્રો અત્યારે મોટું દૂષણ આપણા દેશની અંદર જે છે તે ચાલી રહ્યું છે અને તેને દૂર કરવું આપણા સૌની ફરજ છે. તો આવી રીતે તમે એને પણ લખી શકો છો. ત્યાર પછી ફરી બનવા ચાહો હું પ્રભુ બાળ નાનું. તો મિત્રો, બાળમાં જે મજા છે, બાલ્ય અવસ્થાની જે મજા છે, એવી મજા મોટા થયા પછી આવતી નથી. એટલે આપણે બધા ફરીથી જે બાળક બનવાની વાત કરીએ છીએ એનો તમારે અહીં નિબંધ સરસ મજાનો આવી રીતે લખવાનો છે. તો સંપૂર્ણ આપણું સોલ્યુશન જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં પૂર્ણ થાય છે. જો તમને મારો વિડીયો ગમતો હોય અને આગળના પેપરનું સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી.